છે ને માથાનો દુખાવો કરી દે છે સાથે હવે આ આવી ગયું તો શું આ બી ભરી દઉં તો જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે છે મારે માં જીવંતિકાનું વ્રત। તો એના માટે સૌથી પહેલા આપણે જીવંતિકા માની સ્થાપના કરવાની છે। તો જલ્દીથી આપણે સ્થાપના કરી લઈએ અને પછી આપણે કરીશું પૂજા। આવી જા તો બેટો। તો મિહિરને પણ હું બોલાવી લઉં છું કેમ કે હું એને જ્યારે બી આવી પૂજા કે એવું કંઈ હોય ને તો મારી સાથે જ રાખું છું। તો આપણે સૌથી પહેલા હા જે ભગવાન કરું છું બેટા। તો હું કરી રહી હતી જીવંતિકા માની સ્થાપના અને આ મારો દીકરો આવીને બેસી ગયો છે બાજોટ ઉપર। બેટું અહીંયા જે ભગવાનને બેસવાનું છે, આવી જાઓ। તો એને ખબર છે જે ભગવાન અહીંયા આપણે રાખીએ છીએ તો કે જે ભગવાનને કે આમાંથી આવીને અહીંયા બેસી જાય ઉપર સોરી ઉપર। સૌથી પહેલા આપણે કોઈ પણ નવું કામ કરીએ ને તો ગણપતિ ભગવાનને બિરાજમાન કરીએ છીએ। સૌથી પહેલા હું ગણપતિ ભગવાનની સ્થાપના કરીશ, પછી જીવંતિકા માનો ફોટો મૂકીશ ને પછી હું પૂજા કરીશ। તો આરતી થઈ ગઈ છે આપણે જીવંતિકા માની અને બા પણ દર્શન કરવા આવી ગયા છે। તો વાર્તા કરી લીધી છે આપણે, જીવંતિકા માની વાર્તા કરી લીધી છે। બા પણ આવ્યા હતા વાર્તા સાંભળવા માટે અને હવે હું થોડું જ્યુસ ને એવું પી લઈશ કેમ કે આપણે કંઈ ખાવાનું તો હોય નહીં વ્રતમાં એટલે, અને બધું કામ બાકી છે તો હવે હું બધું કામ કરી લઈશ। પૂજાને એવું થઈ ગયું છે। હવે આપણે બીજી પૂજા જેમાં આપણે માતાજીનો થાળ પણ ધરાવશું એ હું 4 વાગે કરું છું। તો 4 વાગે આપણે પૂજા કરશું અને ત્યારે જ આપણે જે પ્રસાદી ધરાવશું એ જ ખાવાની છે આજે। બાકી એ પહેલાં કંઈ ખાવાનું ના હોય, ફ્રૂટ આપણે ખાઈ શકીએ છીએ જે લોકો ભૂખ્યા ના રહી શકે તે લોકો, આવી રીતે આ વ્રત કરવાનું હોય છે। તો હવે હું ઘરનું કામ કરીશ। તો અત્યારે સવારના 9 વાગી ગયા છે। મેં જીવંતિકા માની પૂજા કરી લીધી છે અને મને બહુ જ પાણીની તરસ લાગી હતી તો પૂજા નથી કરીને ત્યાં સુધી આમ ધ્યાનમાં નહોતું કે પાણી પીવું છે એકદમ પૂજામાં ખોવાઈ ગઈ હતી અને હવે એકદમ જ એટલી બધી તરસ લાગી છે ને કે એમ થાય છે એક આખી બોટલ ભરીને પાણી પી લો। તો અત્યારમાં તો હું કાંઈ બી ખાઈશ નહીં, પણ હા મારી દવા ચાલુ છે તો હું આજે દવા પણ નહીં પીવું અને ગ્લુકોઝ બી નહીં પીવું કેમ કે ઓરેન્જ કલરનું છે। તો રાધે ગયા છે, લીંબુનું જ્યુસ એમને લીંબુનો રસ કાઢી લીધો એક વાટકીમાં તો હું એ જ પીશ આખો દિવસ કેમ કે એ વ્હાઈટ હોય છે તો પી શકીએ છીએ। અને તમને બધાને જય જીવંતિકામાં। હું પાણી પી લઉં અને પછી ઘરનું થોડું કામ કરી લઉં। આપી દઉં છું બેગ। આ છોકરો જો એને એક તો ટ્યુશનનું મોડું થાય છે ને A4 એપલ કરવા બેસી ગયો છે। બેટા કક્કો આજે ગુજરાતી વિષય છે, પ્લેન નીચે છે, આજે ગુજરાતી વિષય છે તારે એવો છે ને માથાનો દુખાવો કરી દે છે। સો હેલો ફ્રેન્ડ, તો અભી 3 વાગી ગયા છે। મારી તબિયત ખબર નહીં કેમ ખરાબ થતી હોય છે રોજે રોજ। તો મેં ખોલ્યું ને તો આ હતું, તો મને થયું કે લાઇટ બિલ આવ્યું છે। મેં ગેટ ખોલ્યો ને તો ગેટમાં જ પડ્યું હતું, તો પછી મેં ચેક કર્યું તો લાઇટ બિલ તો નથી, આ છે ટેક્સ બિલ આવ્યું છે। તો મેં તો ટેક્સ બિલ તો ઓલરેડી ભરી દીધું છે, ફરીવાર કાં મોકલ્યું આ લોકોએ ટેક્સ બિલ? પછી મેં જોયું તો 21 નંબરનું છે। સો અમારી પછી 21 નંબર આવે પણ મારું ઘર લાસ્ટ છે તો 21 નંબર એ લોકોએ સોસાયટીવાળાએ વચ્ચે બનાવ્યો છે। તો જે બી 21 નંબરના પાર્સલ હોય, જે બી બ્લિંકિટના હોય ને, છાશ દૂધ દહીં એ બધું મારા ઘરે આવે અને ઓલરેડી એ લોકો પેમેન્ટ થઈ ગયેલું હોય ઓનલાઈન અને બધું અહીંયા આવે। પછી કે બેન ક્યાં છે? તો લઈ લો નહીં કે આવી ગયું છે। તો બોલો આવું થાય મારી સાથે। હવે આ આવી ગયું તો શું આ બી ભરી દઉં? તો હવે આપણે એ બાજુ નીકળીએ। હું સામી હું લેવા જઈશ ટ્યુશન ત્યારે એમને દઈ દઈશ કેમ કે વચ્ચે જ એમનું ઘર આવે છે। તો આવું થાય છે મારી સાથે, શું કરું। સાંજના 5 વાગી ગયા છે ને હું બનાવી રહી છું સૂજીનો હલવો પ્રસાદ માટે અને પછી એ જ હું આજે જમવાની છું। જમવામાં મારે આજે સૂજીનો હલવો જ ખાવાનો છે જે માતાજીને પહેલાં ભોગ લાગશે। તો બપોરે થોડી તબિયત ડાઉન થઈ ગઈ હતી પણ અત્યારે એકદમ મસ્ત થઈ ગઈ છું હું। તો આવી ગઈ છું હલવો બનાવવા માટે કિચનમાં। અને હા, પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂરથી કરજો। આપણે બહુ બધા હલવો નહીં બનાવીએ કેમ કે કેવું થાય ખબર, વ્રત રહ્યા હોય ને ત્યારે આપણને એમ થાય કે હું બધું ખાઈ લઈશ, એટલી બધી ભૂખ છે, પણ જ્યારે આપણે ખાવા બેસે ને ત્યારે આપણાથી થોડુંક જ ખવાય છે। એટલા માટે હું બહુ વધારે નહીં બનાવું। મારે ગયા વર્ષે પણ એમ જ થયું હતું, એટલી બધી ભૂખ લાગી હતી ને તો મને એમ કે હું તો બહુ બધો હલવો ખાઈ લઈશ, પણ પછી મેં આઈ થિંક મેં 5 થી 6 ચમચી હલવો ખાધો હતો। તો તમે લોકો આને સૂજી કહો છો કે રવો મને કોમેન્ટમાં જણાવજો। શીરો બનીને એકદમ રેડી છે। તો હવે થોડી જ વારમાં આપણે એને ભોગ લગાવી દઈશું અને પછી આપણે થોડું ફરાહાલ કરી દઈશું। તો હવે આપણે શોર્ટ વિડીયોનું શૂટિંગ કરવું છે તો એ કરી લઈએ અને મિહુને સ્કૂલે મૂકવા જવું છે।
સાંજ પડતા જ હું એકદમ થાકી ગઈ હતી. પછી તો રાધે આવ્યા એટલે મેં કંઈ કામ કર્યું નહીં, મસ્ત સૂતેલી હતી. પણ રાધે કે થોડું જમી લે, મારું સ્ટેન્ડ જો બધું બેડમાં આડેધડ પડ્યું હતું. પણ સારું છે, રાધે મને કામ કરાવે છે. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. રાધે રાધે.